કાકા ગીતા મંદિર ક્યાં આવેલું છે? સામે એસટી 4 રસ્તા ડેપો દેખાય પીળા કલરનું ગીતા મંદિર ડેપો. મંદિર ક્યાં આવેલું છે? આગળ 4 રસ્તા આ સાઈડ. ગીતા મંદિર ક્યાં આવેલું છે? આ બાજુ. ગીતા મંદિર ક્યાં આવેલું છે? સામે સામે ડેપો જ છે ગીતા મંદિર ડેપો. ગીતા મંદિર ક્યાં આવેલું છે? આપણે ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે નારોલ જવાવાળા રોડ પર તરત જ આવીએ. ગીતા મંદિર નામનો એક રોડ છે. આ રોડ ઉપર એક ગીતા મંદિર બહુ સરસ રીતે બંધાયેલું આપને જોવા મળશે. એ મંદિર બાંધનાર સ્વામી વિદ્યાનંદજી મહારાજ હતા. અને સ્વામી વિદ્યાનંદજી મહારાજ જ્યારે અમદાવાદમાં આવતા તો અમદાવાદના મિલ માલિક હિંમતલાલ મોતીલાલ શેઠને ત્યાં મળતા અને વારંવાર એમના સંપર્કમાં આવ્યા હતા. એવાના મિલ કમ્પાઉન્ડમાં પણ એમની મિલ કમ્પાઉન્ડમાં પણ ગીતા મંદિરનો પ્રવચનો પણ કરતા. જ્યારે એમના ઘરે જતા ત્યારે બહાર હાલમાં જે અમિત અંબાલાલ નામના ચિત્રકાર છે એ નાના હતા. એટલે એ નાના હતા ત્યારે અમિત અંબાલાલને ગીતા પ્રસાદ કહેતા. વાસ્તવ નામ હતું અમિત, પણ આ મહારાજ એમને બધા ગીતા પ્રસાદ કહેતા. અને આ હિંમતભાઈના યોગદાનથી આ મંદિર નિર્માણ પામ્યું છે. અને એ નિર્માણ મંદિરની અંદર તમે આખી દિવાલો પર જોશો તો ગીતાના બધા શ્લોકો આખી દિવાલોથી ભરેલા છે. આ મંદિર ખરેખર જોવાલાયક છે. અને મંદિરના એન્ટ્રન્સમાં તમે એક સરસ એન્ટ્રન્સ છે અને એ ટાવર ઉપર ટાવર ક્લોક પણ છે. તો આજે પણ એ ગીતા મંદિર પર ટાવર ક્લોક પણ પ્રસ્તુત છે, હાજર છે. મંદિર સરસ રીતે બાંધણી પામેલું છે. અને આવા ગીતા મંદિરો આપણા ભારત દેશમાં અને એક અમેરિકામાં એમ મળીને કુલ 12 છે. એમાંનું એક આ 12 મંદિરો પૈકીનું એક સરસ એ જમાનાની યાદગીરી આપતું હેરિટેજ મંદિર છે. મારી ધારણા મુજબ એ 1940માં બંધાયું હતું અને સ્વામીજીને અમદાવાદમાં 1920માં પધરામણી થતી હતી. 1940માં નિર્માણ પામેલું આ મંદિર છે.